सरस्वत स्नेहे में जपा जपा इन कारण हरियाज ईश्वर ईश आराधवा मन शुद्ध बुद्ध करो ने सहाय सद्गुरु गुणपति ने शारदा त्रणेय नमन करवाना स्थान शरणे गए सुख आपसे पूरे हृदय निहान शरणे गए सुख आपसे जी पूरे हृदय निहान सदाय भवानी मां सहाय रहो हे मां सदाय भवानी सहाय रहो सन्मुख रह जो गुणेश पंचदेव मणि मारी रक्षा करो गुरु ब्रह्मा विष्णु महेश पंचदेव मणि मारी रक्षा करो गुरु ब्रह्मा विष्णु महेश मां सरस्वती सुर दीजिए गुणपति दीजिए ज्ञान बजरंगी महाबर दीजिए मोहे सद्गुरु दीजिए शान बजरंगी महाबल दीजिए दीजिए मोहे सद्गुरु दीजिए शान बोलो सदगुरु से हृदय गुरु जी महाराज की जय बोलो बता रामचंद्र भगवान की श्री कृष्ण कन्हैया लाल की जय श्रीमद् भागवत भगवान की जय श्री लिंबच मात की जय वहाणवटी सिगोदर मात की जय सत सनातन धर्म की जय पवन सुध हनुमान जी महाराज की जय ओम नमः पार्वती पतये हर 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 महादेव આજના સંતવાણી જેવા મંગલ પ્રસંગે આપ બધા જે ભાવથી પધાર્યા છો એ તમામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. આ સપ્તાહના સંદર્ભમાં ટૂંકમાં કહીએ તો એક સમાજ સેવાની વાત કરવી અને એક સમાજ સેવા કરવી એ જો શીખવું હોય તો 27ની દેશ જોડેથી શીખવું પડે.
અમે ભાગવતમાં રામચરિત માનસમાં શિવ પુરાણની કથાઓમાં બેહવાનું વધારે થાય એટલે એટલું આમ સાંભળવામાં આવ્યું છે એટલે થોડુંક એને ઉતારવાની કોશિશ કરીએ જીવનમાં, એના શબ્દોને ખાલી માત્ર સાંભળીએ નહીં પણ થોડુંક જીવનમાં જીવવાનો એનો પ્રયત્ન કરીએ છીએ. એની કૃપા હોય તો જીવાય. એટલે એટલું સાંભળ્યું છે કે જેટલું પાપ બીજાની નિંદા કરવાનું લાગે ને, અમારા રસિક મહારાજની વાત થઈ હતી આ વિષયમાં કે જેટલું પાપ બીજાની નિંદા કરવામાં લાગે ને એટલું પાપ આ જગ્યાએ બેસીને કોકના ખોટા વખાણ કરવાનું પણ લાગે છે પાછું. હા, આજકાલ થતું હોય છે કે હવે કોઈ સ્ટેજ ઉપર મને તમે બેસાડે તો હું તમારા ખોટા વખાણ કરું તમને રાજી રાખવા, પણ નિંદા કરવાથી જેટલું પાપ લાગે છે ને એટલું પાપ ખોટા વખાણ કરવાથી લાગે છે. અને અમને તો સદગુરુએ એટલું શીખવાડ્યું છે કે લોકોની વાહ કરવા કરતા પરમાત્માના ગુણગાન ગાઓ, એમાં મસ્ત રહો, તમારું હેડી જાય. તો એના ગુણગાન ગાવા માટે તમે હું આપણે બધા ભેગા થયા છીએ. અત્રે આવેલા તમામ કલાકારોનું હાર્દિક સ્વાગત છે. અમારા જીતુ મામા આવ્યા છે, જગુભાઈ આવ્યા છે, એમને પણ વિનંતી કે ઉપર પધારજો. એટલે સમાજની જે ભાવના, સમાજનું એકત્રીકરણની ભાવના, સમાજનો વિકાસ, સમાજનું ઉત્થાન, સમાજના બાળકોનું ઉત્થાન કેવી રીતે કરવું એ આ કેળવણી મંડળ જોડેથી ખરેખર શીખવા જેવું છે. એમના મારે તો થોડાક દિવસથી નજીકનો સંપર્ક છે. આમ તો પીપી સાથે ને અમારા સાહેબ HK સાહેબ સાથે ને એમના સાથે મારા સંબંધો છે જ, નાતો છે, સગાસી એટલે, પરંતુ નજીક એકદમ નિકટમાં, કારણ કે આપણે કોઈ પણ વ્યક્તિના વિષયમાં પ્રતિભાવ આપી દઈએ કોઈના સાંભળવાથી, બીજાના અનુભવથી, એ કદાચ ખોટો હોઈ શકે, પણ પોતે જ્યારે એની સાથે વ્યવહાર કરીએ, એની નિકટમાં આવીએ ત્યારે જ ખબર પડે કે આનું વ્યક્તિત્વ શું છે અને આ વ્યક્તિમાં શું પડ્યું છે. એના નિકટ આવવાથી થાય. કોઈનું માની લઈએ ને કે આ આવો છે એવો છે, એ ખોટું હોય છે. જે એની સાથેનો આપણો જે વ્યવહાર બોલતો હોય છે, વ્યવહાર થાય ને અનુભવ થાય, એ અનુભવ જ સાચો હોય છે. એટલે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું 27 દિવસ પ્રત્યે. અને બહેનો માતાઓને ખૂબ વધાવો તાળીઓથી કે ખૂબ શાંતિથી કથા શ્રવણ કરે છે. એક વાર પણ સૂચના નથી આપવી પડતી કે વાતો બંધ કરો. વધાવો તાળીઓથી બહેનોને ખૂબ. એટલે આજે આપણે કાલાવાલા કરવા છે. સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે કરશું, કારણ કે પાછળ લમણો રાખવો પડતો હોય છે. એટલે મને આપણે રૂપપુરાના દાદા કેવું ગયા આયા નથી હજી સુધી. મને કે થોડું બધું, પણ અમે બધું અમારો પ્રયાસ એ છે કે આજકાલ સાહેબ સંસ્કારોની વાત કરવા માટેનું ક્ષેત્ર રહ્યું હોય ને તો માત્ર ભજન, સંતવાણી અને આવી ભાગવત કથાઓમાં જ વાત થાય છે. કારણ કે શિક્ષણ એ તો માત્ર ટકાવારી ઉપર અટકી ગયું છે. હવે ત્યાં સંસ્કારોની વાત થઈ શકે એવી નથી. એટલે અહીંયા એની તક હોય છે કે જે આપણે બાળકોને, બહેનોને, માતાઓને, યુવાનોને મૂકી શકીએ વાતો. એટલે એક પ્રયત્ન પણ મારો એ છે કે યુવાનો ભજનમાં વધારે બેસતા થાય. એટલે એમને ગમે એવી ભાષામાં, ગમે એવા સંગીતના અલગ અલગ રાગોમાં કમ્પોઝિશન કરી અને એમને આનંદિત કરી, જેથી કરીને એ ભજનમાં બેસવા માટે એમની રાજીપો વ્યક્ત કરે. એટલે એવી પણ થોડો પ્રયત્ન રહે છે. એટલે બધાને થોડું ભાવતું આવશે. એટલે કોઈ એવું નિરાશ ન થતા કે આવું જ સાંભળવું એમ. એટલે એકવાર જય બોલીને આપણે ચાલુ કરીએ. બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વસે ગુણેશા મૂળ મહેલમાં, વસે ગુણેશા એવા ગુરુ ગમશે ગુણ પાતા, ગુણપતિ દાતા મેરે દાતાજી. તમે ભાંગો મારા ગલડાની ભ્રાતા, તમે ખોલો મારા રુદિયાના તાળા. હેજી મારા
ખોલો મારા રુદિયાના તાળા એજી મારા સબ દુખડા રે મટી જાતા
ખોલો મારા રુદિયાના તાળા એજી મારા સબ દુખડા રે મટી જાતા જાતા ગુરુપતિ દાતા હે મેરે દાતા 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 લાપસી ખીર ખાંડ ને ભોજન લાપસી ખીર ખાંડ ને એ ભોજન લાપસી એવા ગુણપતિ લાડો ખાતા એ જીવાલા ગુણપતિ લાડો ખાતા ગણપતિ દાતા હે મેરે દાતા તમે ખોલો મારા રુદિયાના તાળા એથી મારા સબ દુઃખ ડારે મટી જાતા જાતા ગુરુપતિ દાતા હે મેરે દાતા
જબ તું આયો જગતમાં અને જગ હસે તું રોય અરે એસી કરनी करके चलो ए भाई तुम हंसो ने जगरो ऐसी करनी करके चलो ए तुम हंसो जगरो कबीर साहब નું કેવું છે जब तू आयो जगत में जग हसे तू रोए ऐसी करनी करके रहो कि तुम हसो ने जग रोए એટલે રોવાના પાછા બે પ્રકાર છે ઘણા ઉઘરાણી વાળા હોય ને તો પાછળ રોતા હોય હા કોઈના લીધા હોય ના દીધા જ ના હોય ને તો પાછળ કેટલાય રોતા હોય એવી રીતે રોરાવાની વાત નથી કરી પાછી હા પણ કર્મ એવા કરે કે એને લોકો ફરી ફરીને યાદ કરે એની ફરિયાદ ન કરે એટલે મીરાબાઈનું ભજન મને યાદ આવે છે એટલે કર્મ એવું કરજો આપણે હમણાં વચ્ચે રજનીએ પીસ માર્યો હતો ને કે આ ગયેલો સમય પાછો આવશે નહીં હે ને એટલે આ ઘડી આ પળ વર્તમાન કાળમાં જેટલું આપણે દાન પુણ્ય જેટલું ભજન સિમરન પરમાત્માનું કરી લીધું એટલું સાચું પછી ભેંસ બિલાડા અને ગધાડાના અવતારમાં એ કરી શકવાના નથી એટલે મીરાબાઈના કહેવા પ્રમાણે જેટલું વરહ હોય વરહી જાજો મીરાબાઈ શું કહે છે એ કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી એ લખ્યા સૌના જુદા જુદા લેખ લખ્યા સૌના જુદા જુદા લેખ એ કર્મનો સંગાથી રાણા મારો एक रे पत्थरना બે બે ટુકડા ये एक रे पत्थरना दो टुकડા એ લખ્યા એના જુદા જુદા લેખ લખ્યા એના જુદા જુદા લેખ એક રે બન્યો છે એક રે બન્યો છે ગોવિના ઘાટ પર અને બીજો ઓ એક રે બન્યો છે પ્રભુજીની મૂર્તિ અને બીજો એ બીજો બીજો ઓલ્યા ધોબીડાને ઘાટ બીજો ધોબીડાને ઘાટ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી એ કર્મનો સંગાથી રાણા મારું એ કોઈ નથી થઈ જાય
હો મારે પાટણ શેરની રે મારે થારું તદમણીયા પાટણથી પટોળા એક રે ગાયના બે વાછરડા એ લખ્યા એના જુદા જુદા લેખ લખ્યા એના જુદા જુદા લેખ એક રે બન્યો છે શિવજીનો પોઠિયો ઓ એક રે બન્યો છે શિવજીનો પોઠિયો અને બીજો એ બીજો 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 એ બીજો એ બીજો કાચીડાને ઘેર બીજો ઓલા કાચીડાને ઘેર હા મેલડી સાઉન્ડ ને વધારે વાર તાળી સાઉન્ડ ને વાહ કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી માતાના બે દીકરા એક રે માતાના બે દીકરા એ લખ્યા એના જુદા જુદા લેખ લખ્યા એના જુદા જુદા લેખ એક ના માથા પર સોનાના છત્ર ફરે એક ના માથા પર સોનાના છત્ર ફરે અને બીજો અરે બીજો એ બીજો ભારા વેચી ખાય બીજો ભાઈ ભારા વેચી ખાય ઓ કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી ઓ કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી કયો
ભરોસા સાસો કા. સંતો મહાપુરુષો એવું કહે છે કે આપણી આંખ ઉઘડી હોય ને પછી બંધ ક્યારે થશે ને પછી ખુલશે કે નહીં ખુલે એની ખબર નથી હોતી. શ્વાસ 12 કિલો અંદર આવશે કે નહીં આવે એની આપણને ઘડી પલ કી ખબર નહીં. કરે કલ કી બાત. જીવ ઉપર જમડા ફિરે જેમ તેતર ઉપર બાત, એમ सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा. चल जाएगी रुकते रुकते, रुक जाएगी चलते चलते. सांसों का क्या भरोसा, रुक जाएगी चलते चलते. रोहिदास ना चरणे बाई मीरा बोली. શું બોલ્યા? દેજો એમને સંતોના ચરણોમાં વાસ, દેજો એમ સંતોના ચરણોમાં વાસ. ઓ શિવ સમાન દાતા નહીં અને વિપત વિદારન હાર. અબ લજિયા મોરી રાખીઓ એ શિવ નંદી કે અસવાર. छे शक्ति केरो सात जटा पर गंग बहे दिन रात डाक डमरू ना डमडमा. આ મારા ભૂદેવ માટે છે. ભૂદેવ બેઠા છે રાહ જોઈને એટલે. છે શક્તિ કેરો સાત જટા પર ગંગ બહે દિન રાત ડાક ડમરૂ ના ડમઢમાટ. છે શક્તિ કેરો સાત જટા પર ગંગ બહે દિન રાત ડાક ડમરૂ ના ડમઢમાટ. શંખ નાના શિવને ભજો જીવ દિન રાત, ભગવાને ભજો જીવ દિન રાત. શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત. શિવને ભજો જીવ દિન રાત. મારા ભોળાનાથને ભજી લો, ભજી લો, ભજી લો, ભજી લો, ભજી લો. કાર્તિક ગણેશ શિવના કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયાર ભાગીની નાર ગજાનન ભજે શિવના નામ. જય ભોલેનાથ, જય ભોલેનાથ. કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયાર ભાગીની નાર ગજાનન ભજે શિવના નામ. તેઓ પણ કરે છે એક જ વાત, શિવને ભજો જીવ દિન રાત, ભગવાને ભજો જીવ દિન રાત. શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત. એ શિવને ભજો જીવ દિન રાત. મારા ભોળાનાથને ભજી લો જીવ દિન. હર 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 મહાદેવ, હર મહાદેવ. જય જય શિવ શંકર.
શોભે છે કૈલાસ 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 શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિ રાજ ચારણો નંદ કરાવે ત્યાં શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિ રાજ ચારણો નંદ કરાવે ત્યાં જ કરે છે ચાર વેદ શિવને ભજો શિવને ભજો શિવપુરાણમાં ષષ્ઠા પંચાક્ષરી મહામંત્ર એટલે ઓમ નમઃ શિવાય જે જીવનનો તમારા મારા તમામના જીવનનો કલ્યાણકારી મંત્ર છે 2 મિનિટ આપણે ઓમ નમઃ શિવાયનો મંત્ર બધા એક સાથે મળીને કરીએ ઓમ નમઃ શિવાય हरियम हर हर नान त्याओगे शीश भय मैदान तुझ बिन दीप प्रदीप निवार हरियम हर हर नान त्या शशि भाणुगे दिलदार तुझ बिन दीप प्रदीप निवार शिव से तन तन हया मन मोर बनी तन काट करे मन मोर बनी तन काट करे मोर बनी तन काट करे मन मोर बनी तन काट करे मोर बनी तन काट करे ओ मारू मन मोर बनी तन काट करे मन मोर बनी तन काट करे मन मोर बनी तन काट करे मारू मन मोर बनी
ઘુમરી ઘુમરી કર જાટ ભરે નવે ધાન બારી સારી સીમ ઝૂલે નદીઓ નવ જો બદબાદ ભૂલે નવ દિન કપૂતની પાંખ ખુલે મદરા મદરા મલકાઈને મેડા અરે નેસુ નેસુ બાત કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે અલી લીલે બની રે લીલો આપણે સાહેબશ્રીનો થોડોક સમય લેવો છે વચ્ચે, એટલે બાકીના બીજા કલાકારોનો લાભ લેવાનો છે, એટલે પછી સમય રહેશે તો બીજા રાઉન્ડમાં કરશું. પણ માતાઓ બહેનો માટે એક રચના મૂકી અમારી વાણી પછી વિરામ આપો. મોઢે બોલું માં તો મને હાચે જ બાળપણ હાંભરે પછી આ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા આજકાલના કવિઓની રચનાઓ આવા સંતવાણીના સ્ટેજ ઉપરથી ગાવા લાયક હોતી નથી, પરંતુ તાજી રચના છે કવિ કેદારની રચના લગભગ બધાએ સાંભળેલી હશે. જેમ પહેલાના કવિઓ પોતાની વેદના કાવ્યમાં ઉતારતા હતા, કોઈ લોકોને રાજી કરવા માટે નહોતા કરતા, એમ કવિ કેદારની આ જે રચના છે જે હું આપની આગળ રજૂ કરું છું, એના શબ્દો આપ સાંભળશો તો આપણને લાગશે કે આ કોઈ કવિ નથી, પણ એની ખુદની હૃદયની એને મા પ્રત્યેનો અને પ્રેમ. કારણ કે જગતમાં કોઈ જીવ એવો નથી કે જેને મા ન હોય ને માથી પ્રેમ ના હોય. એટલે તું જનેતા તું જ માતા એ ભવો ભવ રે ભૂલાય ના એ મારા જન્મની એ દેનારી એ માં મને તારી યાદ બહુ આવે જો તારી યાદ આવે તારી યાદ આવે એ જી મારા પાપણે પાણી પડાવે જો મારા જન્મની એ દેનારી માં મને તારી યાદ બહુ આવે જો એ મારા જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો અરે પારણીએ પોઢાડીને માં મને હાલરડા સંભળાવે જો આવા સ્ટેજ ઉપરથી અનેક કલાકારો, હું તો કલાકારમાં નથી આવતો, પણ જે કલાકારો છે આવા એ લોકોને રાજી કરવા માટે ખૂબ બધી મહેનત કરતા હોય છે, તૈયારી કરતા હોય છે. આની પાછળની તૈયારી ઘણી હોય છે, મહેનત હોય છે.
પછી સ્ટેજ ઉપરથી એને વિવિધ પ્રકારે ગમે તે એને કંઈ પ્રકારે લોકોને રાજી કરવા માટે મહેનત કરતા હોય છે. જ્યારે માં કોઈ મહેનત નહીં, કોઈ સંગીતના સૂરની એને નોલેજ નહીં, છતાંય એ પારણીયું ગાય, હાલરડું ગાય, ગમે એવું તોફાની બાળકો તો હુઈ જાય. એની તાકાત કેટલી માની. એટલે કવિ શું કીધું છે? અરે પારણીએ પોઢાડીને માં મને હાલરડા સંભળાવે જો, એ મોર બપૈયાને કોયલ એને સાંભળવાને આવે જો. નંદના લાલાને એ નંદના લાલાને એ માતા યશોદાની જેમ ઝુલાવે જો, મારા જન્મની દેનારી મા મને તારી યાદ બહુ આવે જો, એ મારા જન્મની દેનારી મા મને તારી યાદ બહુ આવે જો. અરે નિંદરા ન આવે માને એનો બેટડો હોય ઘરની બાર જો. બે 5 વર્ષનું બાળક પોતાની માના ખોળામાંથી રમતું 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 ક્યાંક દૂર જાય તો માને ચિંતા થાય, એ સ્વાભાવિક છે. પરંતુ આપણે બધાને અનુભવ હશે, આપણી કોઈની ઉંમર 40, 45, 50, 60 વર્ષની હોય, 65 વર્ષની હોય, અને ઘેર માતાની ઉંમર 90, 95 વર્ષની હોય, છતાંય તમે કંઈક રાતના બહાર જાઓ, જ્યાં સુધી તમે ઘેર ના જાઓ ને ત્યાં સુધી તમારી માં જાગતી હોય ને જાગતી હોય. આ માનું મમતત્વ છે, અને આ બધાને આપણને બધાને અનુભવ છે. એટલે શું કીધું છે? અરે નિંદરા ન આવે માને એનો બેટડો હોય ઘરની બાર જો. અરે નિંદરા ન આવે માને એનો બેટડો હોય ઘરની બાર જો. ખખડે ડેલીને હરખે ઉઘાડે એ ઘરના દ્વાર જો. આવ્યો મારો લાલ એ આવ્યો મારો લાલ એ જીના વારણા લઉં વારી વારી રે, મારા જન્મની દેનારી મા મને તારી યાદ બહુ આવે જો, મારા જન્મની દેનારી મા મને તારી યાદ બહુ આવે જો. છેલ્લા શબ્દોમાં કવિ કેદાન શું કહે છે? એની હરખામણી ક્યાં કરી છે? અરે હૈયું રે હે માળો જેનું દિલ છે દયાનો દરિયો મીઠો જો. કવિએ ખૂબ જ સભાનતાપૂર્વક શબ્દોનો પ્રયોગ કર્યો છે. હૈયું હેમાળું જેનો દિલ છે દયાનો દરિયો મીઠો જો. દરિયો મીઠો ના હોય, ખારો હોય હંમેશને માટે, પણ વિશાળ બહુ હોય, એની વિશાળતા બહુ હોય. એટલે અહીંયા માની વિશાળતાને મીઠપમાં કરી છે. મીઠા મધુ ને મીઠા મેહુલા રહેલો એમ. અરે હૈયું રે માળો
से अहाड़ी में हुलिया जो के दान के जग आखुई तोड़ू जी के दान के जग आखुई तोड़ू मारी माना तो ले कोई नावे रे मारा जन्मनी देनारी मामने तारी याद આવે જો તારી યાદ આવે એ તારી યાદ આવે એ જી મારા પાપણે પાણી પડાવે જો મારા જન્મની દેનારી મામન તારી યાદ બહુ આવે જો મને ઓળખ્યા વિના રે એ 184 નહીં તો મટે રે જી આ તારી ભ્રમણાને ભાગ્યા વિના રે એ ભાઈ ભવના ફેરા मात की जय सदगुरु भगवान की जय આપણે હજુ સુધી કાલાવાળા કરશું બીજા ઘણા બધા કલાકારોનો લાભ લેવાનો છે બાપુનો લાભ લેવાનો છે આપણે વચ્ચે સાહેબ શ્રી પધાર્યા છે એમનો આપણે 5 મિનિટ આ પ્રસંગે એમની ઉપસ્થિતિ છે કાયા હોસ્પિટલ કાયા કિડની હોસ્પિટલથી સાહેબ શ્રી આપણે જયેશભાઈ મોદી સાહેબ પધાર્યા છે જબરજસ્ત તાળીઓના ગગડાટથી આપણે સાહેબશ્રીનું સ્વાગત કરીએ અને સાહેબશ્રીને વિનંતી કરીએ કે આપણને આ પ્રસંગ વિશે 2-4 શબ્દો આપણને ઉદ્બોધન કરે જયેશભાઈ સાહેબજી સૌથી પહેલાં તો શ્રી 27 દેશ લિંબાચિયા સમાજના પ્રમુખ શ્રી પીપી ચૌહાણ સાહેબ પછી જયંતિભાઈ અને મુકેશભાઈ તેમજ તમામ કેળવણી મંડળના સભ્યો આજના પ્રસંગે ઉપસ્થિત આ કથાનું આયોજન કરવા માટે જેમણે બી દાન કરેલું છે શ્રમદાન કરેલું છે પૈસા જે પણ રીતે કારણ કે આપણને ખબર છે કે આ રીતના વિચારોનું જે છે ખરેખર બહુ અગત્યનું છે આજના સમાજની અંદર બીજું બધું છે સ્કૂલની અંદરથી આપણને વિદ્યા મળી જશે કેવી રીતે પૈસા કમાવા કેવી રીતે ડિગ્રી મેળવવી એ મળે છે પણ કેવી રીતે જીવન જીવવું કેવી રીતે ખરેખર બનવું બેટા બનવું બાપ બનવું કેવી રીતે ઘરે રહેવું એ સંસ્કાર ખરેખર આ બધા જોડેથી અહીંયાથી મળે છે અને આપણે બધા એમના આભારી છીએ હું ખાલી ટાઈમ ન લેતા ખાલી તમારો આભાર માનવા માટે જ આવ્યો છું કે ખરેખર મને અહીંયા આગળ ઉપસ્થિત આમંત્રણ આપ્યું અને બોલાવ્યું એ બદલ સમગ્ર સમાજનો આભાર વ્યક્ત કરું છું મારો પરિચય આપું તો ડૉક્ટર જયેશ મોદી હું યુરોલોજિસ્ટ છું અને પાલનપુરનો જ વતની છું અહીંયા વિદ્યા મંદિરમાંથી જ ભણેલો એ પછી બીજે મેડિકલ કોલેજ અમદાવાદથી MBBS MS અને એ પછી આગળ બીજા 3 વર્ષનો જે યુરોલોજીનો અભ્યાસ હોય છે એ પૂનાથી કરેલું છે અને ત્યારબાદ અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કિડની વિભાગ જે ડૉક્ટર HL ત્રિવેદી સાહેબ છે ત્યાં આગળ 3 વર્ષ કિડની ટ્રાન્સપ્લાન્ટ અને કિડનીને લગતું અભ્યાસ કર્યા પછી અહીંયા છેલ્લા 5 વર્ષથી કાર્યરત છું અને આપ શ્રી બધાના સહયોગથી ખૂબ સરસ રીતે ચાલે છે આવનારા 1-2 મહિનામાં મેડિપોલિસ વિસ્તારમાં પણ હોસ્પિટલની નવી બ્રાન્ચ ખોલીએ છીએ ત્યાં આગળ કાર્ડ ઉપર ઓપરેશન ને બધું ફ્રીમાં શરૂઆત થઈ જશે એટલે એ પણ હું પછી તમને બધા લાભ આપી શકીશ ધન્યવાદ હલો ખૂબ ખૂબ આભાર મોદી સાહેબ
રાજુભાઈ આપણને